પુરુષ ગમે એવડો હોય પણ એના ખોલડે કોણ બેઠું છે ને એના ઉપર આધાર છે. નકર તાકાત છે મહેમાનને ઘરે લઈ જવાય, મહેમાનને ગરદણી બે બઠા નો થઈ જાય ફળિયામાં. આ એક ભાઈએ એની પત્નીને ફોન કર્યો ડાયો થઈ, હાલો કે હા 5 મહેમાનને લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है, લઈ જા લે. ખરેખર અમુક તો ગજબ છે. એકને જમરાજા લેવા આવ્યા, પાડો લઈને, પાડો પાડો સાસુ, જમરાજાનું વાહન પાડો, પાડો લઈને આવ્યા લેવા. બોલા કે લે બોલો પી ગયેલો, ધૂળમાં બેઠેલો રોડ ને નથી આવું. એ હું ગયા, અમે મારા બાપ નું નથી માનતા. તું કોણ સર? તારો બાપ હું જમરાજા છું. તારા બાપ ને લઈ ગયો થઈ છે. હેલામ એટલે જમરાજા છો, માને હમ ખાવ. રહેવા દે, મારી માં રાંધલ છે, ગોબો ઉપાડી લે. હેલામ તો બોલો હું કે આવું ખરો પણ પાડો હું હાકી લઈ. જમરાજે મૂકીને વે છે કે આને નો લઈ જા, આ ક્યાં લઈ જાવ, આ તો ભઠિયા લઈ જા લેવા. અરે એક બેન આમ રોટલી કરતા જાય અને એના પતિને જમાડતા જાય. અમુક બેનો બહુ હારા હોય, હા એમ ગરમા ગરમ રોટલીઓ, અને ઓલો જ્યાં રોટલી ખાઈ ન રહ્યો ત્યાં તો આ બેને તરત એને ગરમ આપી હોય. એમાં જ આમ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળે. આ તો વાટે જ બેઠો તો ખીજાવા હાટું. અમુક તો ઉપેલી ખીજાવા જાય. અરે એક જણો તો એના છોકરાને મારતો હતો, એના છોકરાને એટલો મારે, છોકરો તળેલા નાખે, રાડે રાડ. પાડોશી કૂદી કૂદીને આવ્યા, હું કામ મારો છોકરાને? કે કાલ મારા છોકરાનું 12માનું પરિણામ છે, નીટ. કાલે ગઈ ને નીટની પરીક્ષા, આપણે તો કોઈ આપી જ નહીં હોય ને. નીટ ક્યાંથી એવી ભાગશાળી હોય કે આપણે એ પરીક્ષા આપીએ? એ તો નીટના ભાગને એમાં આપણે શું કરીએ? આ એવું જ માનવાનું ખરેખર. હા, નાપાસ થાય એ તો કઈ ચિંતા નહીં કરવાની. કોક તમારી રાહ જોઈને બેઠું છે, ઉત્સાહમાં રહેવાનું. આ અમે આખી ટીમ છે, હરામ બરોબર 1 કે 10 ની બહાર ગયા હોય. આ તબલામાં મુકેશ સંગત આપે, તાળીઓથી વધાવો. મુકેશ બારોટ, આમાં આમાં શું કરશો? આમાં આમાં આમ કરાય બેટા. જો એ ભણ્યો નહીં ને એટલે, નગર તો ન કરે. આમાં એમાં અડધા એવા છે, એમ ન માનતા કે ધારાસભ્યો બધા ગ્રેજ્યુએટ છે. એક ધારાસભ્ય છૂટાઈ ગયા ને, ગાંધીનગર ગયા, ત્યાં બંગલો મળ્યો મિનિસ્ટર સાથે. તો પછી હારવાર એ ગયા હોય ને, એમાં આપણા ગામડાના મહેમાન આવ્યા બનાસના. આપણા ધારાસભ્ય કીધું કે આમ જો બનાસના મહેમાન આવ્યા, પાણી લાવો. નકર પટાવાળા હોય પણ આ ઘરના ને કીધું. તેના ઘરના આવ્યા લોટા ભરી. અરે ફ્રીજમાંથી બોટલ લાવ. કે કયું ફ્રીજ? કે આ પડ્યું અંદર. એ ફ્રીજ છે તો મારે એમ કે લોટકા બારણા વાળો કબાટ છે, મેં તો તમારા કપડા મૂક્યા એમાં. બારા કાઢ્યા તો બટન માથે બરફ જામી ગયેલો. આપણને એમ થાય કે આવા દોઢ હોય ગયા તો શું ફેર પડે એમ. અમે આ બધા ભણેલા ખૂબ છે. મુકેશ 10માં નાપાસ, બધા તાળીઓ. તબલા કેવા સરસ વગાડે, અને 8 વાર અમેરિકા જઈએ. હા, ગ્રેજ્યુએટ હમણાં માટે મારે નથી આ વિઝા આપતા. આ તબલા ઉપર વિઝા લઈ આવી. બાજુમાં અમારે દેવ, એને તો હમણાં જ પરીક્ષા આપી. 10માં 2 વિષયમાં ઉડ્યો, બીજી ટ્રાયમાં 6 વિષયમાં. હું હવે ટ્રાય દેતો નહીં. એટલે દેવને તાળીઓથી વધાવો જોઈએ. તબલામાં સફળ છે. આ 9માં નાપાસ છે. વિપુલ, વિપુલ ને તારું નામ? સોથા બાપુ દીકરો છે. અમારે વિપુલ બેન્જામાં સંગત આપે છે, એને તાળીઓથી વધાવો.
બાજુમાં અમારા ભાવનગરનું ઘરેણું પૂજ્ય નારાયણ સ્વામીથી લઈને માયા આયર સુધી જેણે સંગત આપી છે, બહુ જૂના છે, ઉંમર નથી દેખાતી, પણ એના દીકરાની ઘરે દીકરા છે, દીકરા મિલિટરીમાં છે. એવો અમારો ભૂપતભાઈ મેર, એ 4 ધોરણ પાસ, અમેરિકામાં સૂર્યમાન લાડવા ખાતા જોયા, એ રોડ ઉભર્યો ન્યા છે ને. તમે આમ સાંભળો, ન્યા પાછું કેવું હોય આ તમને કહું, ગમે ત્યાં ટોળું વળીને બેહી ન એકાય, કેમેરામાં આવી જાવ તો આ અમારી ટુકડી ત્યાં હું શનિ રવિ 2 પ્રોગ્રામ હોય, પછી 5 દી હાવ એની રીતે ફરતા હતા. તમે આરે લેતા ગયેલા તે એ આ હકીકત નરું સત્ય. આ 5 જણા, હું તો નહોતો આરે, એ 5 જણા હમણાં ફરવા ગયા ને, ત્યાં સ્ટેશન જેવું હતું કાંઈક, ત્યાં 5 ભેગા બેન લાડવા ખાતા હતા. ત્યાં પોલીસ આવી જાય, ચોખ્ખું પૂછ્યું તમે ભેગા અહીં કેમ ભેગા બેઠા, કેમ કઈ યોજના કરો છો? પછી જે આવડા ત્યાં ઓલા તો હિન્દી નો સમજતા ને, એની હમણાં હિન્દી બોલતા હતા, અમે ડાયરા વાલા હે, હિન્દી બોલો ગુજરાત બોલો, હું ફેર પડો. અને એ લાડવા હે, સુરમે કા હે, વોટ વોટ નહીં, સુરમા હે, અમે વોટ દઈને આવ્યા હે. પછી બેનર દેખાડ્યા, આવડે ઈશારા કર્યા, નેટમાં ઓલે જોયું, એની પાસે બધી સિસ્ટમ. પછી આવડે કીધું કે રેડી, પણ આવી રીતે 2 હતા નહીં. હા હતા નહીં, અહીંયા ગો ગો ગો, શું કીધું? ગો ગો કીધું તો કે નહીં, ગોળ ગોળ તો લાડવામાં હે, ગોળ. ખરેખર આમાં અઘરામાં અઘરું કાંઈ હોય ને ભાઈ તો મંજીરા વગાડો મારા. એટલા સંગીતના સાધનો છે, એમાં અઘરામાં અઘરું હોય તો આ મંજીરા. ભલે રામદેવ બાબા યોગ કરે, પણ આવે મંજીરા વગાડો. 5 મિનિટ નો વાગે, રામદેવ બાબા થી નો વાગે, જો વગાડે નો વાગે. મંજીરા અઘરું છે, એટલે નાપાસ થાય તો એમાં પાછું હમણાં કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરે. પાછું મને એ થાય, અભણ બાપુજી છોકરાઓને ગગલાવે, ભનો ભનો. અમારે કેદાન કિશોરદાનજી ટાપરિયા, હમણાં એની કવિતાનું પુસ્તક બહાર પડી રહ્યું છે, એની તાળીઓથી વધાવો, બહુ સારા એની કવિતા. એના ગામમાં એક ભાઈ મને વાત કરતા હતા, એક વડીલ વાળું કરવા બેહે ને એના છોકરાઓને ગગલાવે. જમતી વખતે છોકરાને હકે જમાવે, જમે નહીં, અને બાપા ખીજાય, આવી ગયા રખડીને, ખાઈ લ્યો સાનામના. આ જોયું આપણા ગામના નાથાભાઈ નો છોકરો પીઆઈ થયો, તમે વાહડા આટા મારો, તમારી હારે જ છે, તમારે હારે ભણતો, કોક પહેલ ક્યાંક શીખો. બીજે દી પાછા ઓલા જમવા બે, ત્યાં કોક છોકરાના સમાચાર મળ્યા કે ફલાફલાનો દીકરો તલાટી મંત્રી થયો. જોયું પ્રેમજીબેન છોકરો તલાટી થયો, તારે હારે ભણતો. બોલે કે ખાવા દે ની બાપા, રોજ હાજે એકની કાંઈ લાગે. પછી છોકરાનો મગજ ગયો, ભાઈએ ભાઈ મળ્યા વાત કરે, મોટા ભાઈ હા બાપાને સમજાવો, સરદાર વલ્લભભાઈ પટેલ એની હારે હતા, લોખંડી પુરુષ છે ને આપણો બાપ આયા ને આવડા કે આવા માટે કયો બાપાને કયો કાંઈ. આપણા બાપા ગાંધીજીની હારે જ ના, ગાંધીજી રાષ્ટ્રીય પિતા બન્યા, આપણો બાપો આપણો હરખો બાપ નથી બની શકતો, અને શીખવાડો. તા બાપુ જ કીધું સાને મને ખાઈ લો, સાને મને વાળું કરી લો. એ બોલો ભાઈ છોકરાઓને મળ્યો માર માર, એવો છોકરાને મારે. પાડોશી આવ્યા, શું કામ મારો આને, શું કામ મારો છોકરાને? કે આવતીકાલે એનું પરિણામ છે 12માનું. કે આવતીકાલે 12માનું પરિણામ છે, આજ શું કામ મારો? કાલે હું બહાર ગામ જવાનો છું. બાપને ભરોસો કે આપણો ઉડ્યો જ હોય એટલે અગાઉમાં આપણે જીકી લઈએ. અમુક બાંધવા જાય એટલે ખીજાવા જાય,
આમ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો અને મીડિયો રાડ્યું નાખવા. તમને ખબર હતી રોટલી એ મૂક્યું હતું? એ તો વાત છે. અને અમને ખરેખર અમે તમારો આભાર બહુ માનીએ. શું કામ? કોઈને હૈયે રહેતું જ નહીં, એટલે તમારું વર્ષોથી હાલે. હજી અમે ગણપતિના ભજન પાકા નથી કર્યા ને બુકુલીને બેહી તો અમે સામે આમ બુકો મોકલે મૂળ મહેલમાં પાનું ફરી ગયું તો ભાગ્ય ભડા કે નહીં. રોટલી તોડીને વાળ આવ્યો. આ ઉમરે જ વાળ આ ઉમરે જ દેખાય. તાજા તાજા પરણેલા હોય ત્યારે વાળ ન દેખાય, ત્યારે તો ઈ જ દેખાતા હોય. હા, તાજા તાજા પરણેલા જે ફરવા નીકળે ને હું જોઉં છું સાહેબ, ઓહો એમાં બે એકલા હોય, એ બે બેઠા જે ઓલો પડકે બેઠો હોય. આમ ગુલ્ફી કોડે ઓગળતો હોય, આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં પડવો પડશે. બે જણા એકલા બેઠેલા, તાજા તાજા પરણેલા, અઠવાડિયું થયેલું છે લગ્ન ને, બે બેઠેલા, બે ખારી સિંગ ખાતા હતા. કોરીઓ બીજું હારે નહોતું કાંઈ. કોરામાં સમજો કે સમજો ને, એક ભાઈ વાડીએ હૂતો હતો ને તો મોઢામાં સાપ ગળી ગયો. તો કારક કારક બપોરે મોઢામાં સાપ બહાર નીકળે, આમ પકડવા જાય તો પાછો વયો જાય. ઓર્ડર કરી ભાઈ હોસ્પિટલે ગયો કે સાપ વયો ગયો. હવે બારો આવે તો એક જ વાર આવ્યો ને પકડવા ગયો, તે દૂર નથી આવતો. કાંઈ વાંધો નહીં, આ ખારીસિંગ લેતો જા અને થમ્સઅપ લેતો જા. રોજ થમ્સઅપ પીવાની, અરે ખારીસિંગ ખાવાની. આ થમ્સઅપ નો તમથો કહો, ખારીસિંગ અરે જે પીવાતું હોય એ કે તમારે આ પીવાનું અને હારે ખારીસિંગ ખાવાની. 3 દી ખારીસિંગ ખાજો, ચોથે દિવસે ખાલી થમ્સઅપ પીજો, ખારીસિંગ નો ખાતા કે નીકળી જાય. કા ખારી એકલું થમ્સઅપ પીને અહીંયા વહી આવ્યું છે. થમ્સઅપ પીતા પીતા હોસ્પિટલ વહી આવ્યું છે. બોલો થમ્સઅપ પીતો પીતો હોસ્પિટલે પૂગ્યો, ખારીસિંગ નો ખાધી, ત્યાં યારું બહાર આવ્યો. ખારીસિંગ ક્યાં? ત્યાં ડોક્ટર પકડી લીધો. એને ખારીસિંગ નું વ્યસન થઈ ગયેલું. વ્યસન થાય ને તો પકડાઈ જાવ. એટલે ગમે એનું વ્યસન ન કરતા સાહેબ, એવું છે. હા, શોખ થાય કારક તો પી લેજો થમ્સઅપ, એટલે બંધ થઈ ગઈ હવે તો. એ તો પીવાનું કહેતો નથી ના, વ્યસન ન કરતા કોઈ જિંદગીમાં. યુવાનો ખાસ કહું, અત્યારે મોટી મોટી કોલેજોમાં કોલેજન છોકરાઓ ડ્રગ્સના હવાલે ચીડ્યા છે. એવા ધનવાન થવાની જરૂર નથી કે તમારા સંતાનોમાં ખોટા લક્ષણ આવે. યુવાની ખતમ થઈ ગઈ છે, એમાં જુવાની ના આવે. આ વ્યસન એવા છે તમારી અંદરથી પુરુષ તત્વ ખતમ કરી નાખે, નપુસકતા લાવે, પછી કંટાળીને ઈનો યુવાન આપઘાત કરે. એટલે પગે લાગીને કહું તમારા ભાઈ તરીકે કે યુવાનો વ્યસન ન કરતા. વ્યસન કરજો ધર્મનું. રાણા પ્રતાપ જેવું વ્યસન કરજો, ભગતસિંહ જેવું વ્યસન કરજો, આવા મહાપુરુષો જેવું વ્યસન કરજો કે એનાથી રાષ્ટ્ર ને તમારું કુટુંબ બે રૂડું લાગે. તમારું પગલું તમારા ગામનું ગૌરવ બને, તમારું ડગલું રાષ્ટ્રનું ગૌરવ બને.